उत्तरार्ध अध्याय 22। स्वामीनारायण श्री हरि जाणो सजानंद स्वरूप। मुक्तराज छे शिरोमणि महासुखमय ते अनूप। स्तुति सुणी हरिजनो तणी जे नळकाठाना रहनार। परम दयाळु अनादि पोते स्वतः सिद्ध श्री सुखकार। दया करी तेह भक्तों ने गामे पधारवाने काज। दर्शन देवा दास ने जाणो माहर करी मुक्तराज। प्रथम कृपाळु कृपा करी नळकाठा माहिते विचरी। साथे लही संत सारा सुजाण ज्ञानी ध्यानी जे अति प्रमाण। ते सहित श्याम सुखकारी उपदळ आव्या दयाधारी। रेथळ केसरडी वनाळिया वासवाद दुकाते सघळा। हरिजनों ने राजीते करी फर्या गामो गाम सर्वोपरी। करी सुखी श्रीनगर पधार्या निज भक्त ने हरख वधार्या। पछी वળી તે સંત સહિત બાપા શ્રીજી કરી બહુ પ્રીત। ભાત ગામ પધારી તે રાજ ત્યાંના ભક્તોના કર્યા છે કાજ। દર્શન દઈ સૌને સુખકારી કર્યા મોક્ષ તણા અધિકારી। જેણે જેણે નિરખ્યા છે હેતે તેહ તર્યા કુટુંબ સમેતે। બાપા શ્રી મંદિરમાં ઉતર્યા સૌને વાતો કરી શાંત કર્યા। દર્શન દઈ દ્રષ્ટિ સારી કરી પાછા શ્રીપુર આવ્યા છે ફરી। વળી ઉનાવા વાસણ જાણો એ હાદી ગામ ફર્યા પ્રમાણો। હજારો હરિજન સામા આવે ફળ ફૂલ મેવા બહુ લાવે। બાપા શ્રી મંદિરમાં ઉતરી સહુ પર કૃપાની દ્રષ્ટિ કરી। હરિજનો તે નાના પ્રકારે કરે પૂજા ષોડશ ઉપચારે। ભેટ સામગ્રી મેલે છે આવી રૂડા પુષ્પના હાર પહેરાવી। લાગે પગે અતિ પ્રેમ આણી બોલે ગદગદ કંઠેથી વાણી। अहो दयाळु दया ते लावी दीधा दर्शन अमने आवी। एम बोले सहु हरिजन करे वातो अनादि राजन। राजी करे दर्शन सौने दई सर्वोपरि वातो रूढी कही। नाना प्रकारनी लीला करी आपी सुख सौने सर्वोपरि। घणा सत्संगी कर्या छे सारा ચોખ્ખી સમજણ
કાળા ચોધારા ધર્મ નિયમ માહી ગાઢમતી કર્યું હરિ માહેત દ્રઢ અતિ પછી પાછા આવ્યા છે શ્રીપુર નિજ સેવકની તે હજુર સૌના મનોરથ પૂરા કરી પોતે ચાલવાની ઈચ્છા ધરી પછી પોતાના સેવક જન સંત સહિત મુક્ત રાજન રેલમાં બેસી ચાલ્યા સુજાણ ત્યાંના હરિભક્તો જે પ્રમાણ સૌને ખબર પડી તે ઘડી બાપા શ્રી તો બેઠા રેલે ચડી તેથી તરત આવ્યા હરિજન કર્યા મુક્ત રાજના દર્શન સૌને કૃપા દ્રષ્ટિ કરી સારી કર્યા મહાસુખના અધિકારી પછી સૌ હરિજન જોડી હાથ કરે સ્તુતિ નમાવીને માથ હે મુક્ત રાજ હે બાપા શ્રીજી હે પ્રભુ અમ પર ઘણારીજી આવાને આવા ઉરમાં રહેજો અખંડ દર્શન અમને દેજો પાછા વહેલા પધારી દયાળુ દેજો દર્શન અમને કૃપાળુ કાં તો સમીપે તે ખેંચી લેજો હે સ્વામિન સદા રાજી રહેજો અમે આપ ચરણ તે તણા દ્રઢ દાસ છઈએ તાત ઘણા અમને આલોક પરલોક તણી કરજો વાસના દૂર તે ઘણી વિષય વાસના તે કાઢી નાખી દેજો મૂર્તિના સુખમાં રાખી બીજે ક્યાંય લોભે નહીં મન એવી દયા કરજો જીવન મૂળ પુરુષને મહાકાળ બદ્રીપતિ વાસુદેવ દયાળ અક્ષર કોટી આદિના અપાર ઐશ્વર્ય સુખ છે નિરધાર તેમાં કાંઈ સાર પણ લાગે એક મૂર્તિ માહી અનુરાગે સૌની સારપ તજાવી કરી સુખ આપજો હે સર્વોપરી એક દિવ્ય મૂર્તિ મહારાજ અનાદિ આપ છો શિર તાજ આપ ભેગા રાખી સુખ ધામ દિવ્ય મૂર્તિનું સુખ તમામ આપ શોજી દયા કરી નાથ અમે કહીએ છીએ જોડી હાથ સમગ્ર મૂર્તિનું સુખ શ્યામ રોમ રોમનું જે તમામ ભોગવાવશો તમે દયા કરી આપ આપવા સદા ઉપરી માટે હાથ જોડી કહીએ તમને રાખજો ભેગા સદાય અમને શ્રીજી મહારાજને આપ તણી આજ્ઞા પડે અમોથી તે ઘણી ક્યારે લોપાય નહીં તે જરી એહ બળ દેજો દયા કરી નાના મોટા ભક્તોને લગાર અવગુણ આવે નહીં કોઈ વાર આપ સંતનો મહિમા ઘણો દેજો સમાગમ તે હતણો કુસંગથી છેટા રાખી લેજો અખંડ મહારાજનું સુખ દેજો ધ્યાન જ્ઞાનમાં આડું ન આવે અખંડ અમે સંભાળીએ ભાવે
काम क्रोध लोभ मान जेह रसा स्वाद आदि दोष एह तेह नाश पामे निदान थाय अखंड प्रगट ध्यान कथा वार्ता करवा कीर्तन तेमा श्रद्धा वधे निषदन तेवी दया दृष्टि ते राखशो अमे माग्યું રાજીપે આપશો પછી અનાદિ જે શિર તાજ સજી થઈને પૂરા કર્યા કાજ સર્વે ભક્તોને માથે સુંદર મૂક્યા રાજી થઈને બે કર રૂડા આશીર્વાદ તેહ દીધા ભક્તોના મનોરથ પૂરા કીધા શ્રી હરિને મોટા સુખ રૂપ આત્મામાં પધરાવ્યા અનુપ માયાના 3 ગુણ તે ટાળી દીધી વૃત્તિ મૂર્તિ માતે વાળી આપ્યું સુખ સહુને અપાર દેખે પ્રગટ પ્રાણ આધાર કહ્યું અમને આમ તે તમો સંભાર જો મળ્યો ભારે સમો મહારાજને મોટા આજેહ સદાય સંભારે હે તે તેહ તેને મહારાજની મૂર્તિ વિશે રાખી સુખિયા કરશું અતિશય કરશું મૂર્તિના સુખે સુખિયા મોટા મોટાના પણ મુખિયા આલોકમાં પણ ભેગા છઈએ વળી પરલોકમાં ભેગા રહીએ હવે સર્વે રહો એમ કઈ પછી રેલ તે ચાલતી થઈ બાપા શ્રી મોટા સંત સહિત વિરમ ગામ આવ્યા રૂડી રીત ત્યાંના દાસને દર્શન દીધા એના મનોરથ પૂરા કીધા નાગર દાસ કરે સ્તુતિ અતિ ધન્ય ધન્ય વાલા પ્રાણપતિ તમે કરાચીથી અહીં આવી દીધા દર્શન સૌ સંત લાવી પ્રગટ પ્રમાણ મંદવાડ વિશે મુને દર્શન દીધા અતિશે વળી સૌને પ્રત્યક્ષ પ્રમાણ આપે દર્શન દીધા સુજાણ બહુ વાતો કરી સાજો કરી અદ્રશ્ય થયા આપ શ્રીજી હરિ એ તો ચમત્કાર છે જો ભારી સદા રાખું છું એ સંભારી વળી આવીને દર્શન દીધા મારા મનોરથ પૂરા કીધા એમ કહી સેવા કરી પ્રીતે ષોડશ પ્રકારે તે રૂડી રીતે જમ્યા મુક્ત રાજ મહારાજ બીજા જમ્યા સૌ સંત સમાજ બહુ આનંદ ઉત્સવ કરી આપી સુખ સૌને સર્વોપરી ચાલ્યા રેલમાં બેસી સુજાણ સંત સહિત જીવન પ્રાણ વઢવાણ આવ્યા વેગે કરી સહુને દર્શન દીધા છે ફરી મણિલાલ બહુ રાજી થયા અહો વિભુ કરી મોટી દયા ઘર કર્યા મારા તીર્થ રૂપ આપ આવ્યા મહાસુખ રૂપ જે નિરખશે બાપ તમને તે તો ન જાય હાથ જ મને
અજાણે કરે અમૃત પાન, તોય અમર થાય નિદાન. આપ કલ્પ વૃક્ષ સમ કાવો, તે આપ અમારે ઘેર આવો. તે તો દયા કરી નાથ તમે, સૌને દર્શન દીધા આ સમે. એમ બહુ બેઉ ભાઈએ વળી, કરી સ્તુતિ બાપાશ્રીને મળી. પછી બાપાશ્રીએ રાજી કર્યા, નિજ હસ્ત મસ્તક પર ધર્યા. કર્યા કૃતાર્થ બેઉ તે દાસ, પૂરી સહુના મનની આશ. પછી રેલે બેસી મુક્ત રાજ, ભેગો લઈ સહુ સંત સમાજ. આવ્યા ધ્રાંગ ધરે અલબેલ, છોગાવાળો છબીલોજી છેલ. સહુ સાંભળી સન્મુખ આવ્યા, સોના રૂપાના ફૂલે વધાવ્યા. હજારો હજાર હરિજન, સ્ટેશન પર આવ્યા છે સઘન. રેલગાડીના ડબ્બા મોજાર, બિરાજેલા છે પરમ ઉદાર. અતિ શાંત મૂર્તિ સુખ રૂપ, જોઈ મોહી રહે સુર ભૂપ. આગળ પડખે સંત હરિજન, બેઠા સહુ કરે છે દર્શન. એવા નાદી મુક્ત રાજ તે, બિરાજે મહાશિર તાજ તે. તેમના કરીને દર્શન, અતિ પ્રેમમાં થયા મગન. પાસે આવી નમસ્કાર કરી, ફળ ફૂલ મેવા રૂડા ધરી. કર્યા દર્શન ભાવ સહિત, રેલથી ઉતાર્યા સંત સહિત. શીગરામમાં બેસારી શ્યામ, હરિજનો સાથે તે તમામ. ચાલ્યા આવે ગાતા તે કીર્તન, જોઈ જન થાય છે મગન. પછી સંત સહિત મુક્ત રાજ, આવ્યા મંદિરમાં કરી કાજ. ઘણા જીવોના કલ્યાણ કર્યા, દર્શનથી ભવ સિંધુ તર્યા. જેણે જેણે જોયા મુક્ત રાજ, તેના થયા મહાશુભ કાજ. થયા નિર્ગુણ તે નર નારી, વળી મોક્ષ તણા અધિકારી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક શિષ્ય નિર્ગુણાનંદ વર્ણી રચિતે અનાદિ મુક્ત ચરિત્રામૃતે ઉત્તરાર્ધે મુક્તરાજ શ્રીપુરથી વાંસવા, રેથડ, કેસરડી, ભાદ, ઉનાવા, વાસણા આદિ ગામોમાં સુખ આપી શ્રીપુર પધાર્યા. ત્યાંથી વિરમગામ, વઢવાણ, ધ્રાંગધ્રા આદિક પૂરવાસીને દર્શન દેવા પધાર્યા. એ નામે 22મો અધ્યાય.